નંબર 1 થી 7 આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, પ્લેલિસ્ટમાં છે અને વિડીયો સેક્શનમાં છે. તો શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. તો પહેલા દાખલાની અંદર તમને બે આકૃતિ આપી છે. અહીંયા તમને કહી દીધું છે કે ડી છે એ બીસીને પેરેલલ છે, બરાબર, અને ઈસી છેલ્લે મેળવવાનો છે અને બીજી આકૃતિમાં એડી મેળવવાનો છે. આપણે જોઈએ કે અહીંયા આ આકૃતિની અંદર તમે જુઓ તો બીસીની પેરેલલ એટલે કે સમાંતર બાજુ છે ડી છે. એડીનું માપ 1.5 આપણે આપી દીધું છે આકૃતિમાં. ડીબીનું માપ 3, એઈનું માપ 1. તો ઈસી મેળવવાનો છે અને એ જ રીતે અહીંયા એઈ 1.8 આપ્યું છે, ઈસી 5.4 આપ્યું છે, એડી મેળવવાનું છે અને ડીબી છે 7.2 છે. બંને આકૃતિમાં રેખા ડી એ ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે અને ડી છે એ બીસીને પેરેલલ છે એટલે સમાંતર છે. તો અહીંયા તમે જોઈ શકો આ આકૃતિ પ્રમાણે એડીના છેદમાં ડીબી અને એઈના છેદમાં ઈસી લખી શકો પ્રમેય 6.1 પ્રમાણે. એટલે અહીંયા તમારે કિંમત મૂકવાની છે. એડીની 1.5 છેદમાં ડીબીની 3 એના બરાબર એઈની 1 અને છેદમાં ઈસી મેળવવાનું છે. તો ઈસી અહીંયા જશે, અહીંયા 3 અહીંયા જશે અને 1.5 છેદમાં જશે. તો 3 એકુ 3 છેદમાં 1.5 એટલે 3 ભાગ્યા 1.5 એટલે 2 આવશે. એટલે ઈસી તમને કિંમત મળી ગઈ 2. બીજું એ જ રીતે મેળવવાનું છે. એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. એડીના છેદમાં ડીબીનું 7.2 કિંમત છે, એના બરાબર એઈની 1.8 કિંમત છે, છેદમાં ઈસી 5.4 છે. તો એડી બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4 કરો તો 1.8 ગુણ્યા 7.2 એટલે 12.96 થાય, છેદમાં 5.4 થાય. તો એડી તમારો મળશે 2.4 સેમી જેટલું, બરાબર. આ રીતના તમને કિંમત મળી જશે બે, બરાબર. ચલો હવે બીજો જે દાખલો છે એમાં બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં ઈએફ સમાંતર છે ક્યુઆર કે કેમ એ આપણે જણાવવાનું છે. તો પહેલો દાખલાની અંદર 4×4ની કિંમત આપી દીધી છે, બરાબર. એ મૂકી દઈએ તો ત્રિકોણ આપણે જોઈ શકીએ છીએ. પીક્યુઆરની પેરેલલ જે બાજુ છે સમાંતર એ ઈએફ છે. એટલે અહીંયા પીના છેદમાં ઈક્યુ તમે લખી શકો એટલે 3.9ના છેદમાં 3 થશે. એટલે 1.3ના છેદમાં 1 લખી શકીએ ને, 3 એકુ 3 અને 13 39 એટલે 3.9 થઈ જાય ને. એ જ રીતે પીએફના છેદમાં એફ લખી શકો 3.6ના છેદમાં 2.4 એટલે 1.5ના છેદમાં 1. હવે આ બે સરખા નથી, 1.3 1.5 ને બે સરખા નથી. એટલે પહેલામાં તમે લખી શકો પી છેદમાં ઈક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ પીએફના છેદમાં એફઆર. એટલે પ્રમેય 6.2 પ્રમાણે આ ઈએફ છે એ ક્યુઆરને સમાંતર નથી. હવે બીજાની તમને જે કિંમત આપી છે 4×4ની એ જોઈ લઈએ. તો પીના છેદમાં ક્યુ એટલે 4ના છેદમાં 4.5 એટલે 8ના છેદમાં 9 લખી શકો. અને પીએફના છેદમાં આરએફ એટલે 8ના છેદમાં 9 આપ્યું છે. એટલે પીના છેદમાં ક્યુ બરાબર આરએફના છેદમાં પીએફના છેદમાં આરએફ તો થઈ જ જવાનું છે. એટલે પ્રમેય 6.2 પ્રમાણે આ બે એકબીજાને કેવા છે? સમાંતર છે. એટલે ઈએફ છે ક્યુઆરને સમાંતર છે. એ જ રીતે ત્રીજાની અંદર વાત કરીએ તો ત્રીજાની અંદર આપણે જે કિંમત આપી છે એ પ્રમાણે દાખલો એમાં પણ ગણી શકીએ. તો અહીં પી છે એ 0.18 છે. તો પીના છેદમાં પી ક્યુ એટલે 0.18ના છેદમાં 1.28. તો 9 2 18 અને 64 2 128 થાય એટલે 9ના છેદમાં 64 લખી શકીએ. અને પીએફના છેદમાં પીઆરમાં એની કિંમત આપી છે 0.36ના છેદમાં 2.56. તો એ જ રીતે 9 4 36 અને 64 4 256. એ રીતે 9ના છેદમાં 64 છે એ રીતે તમે છેદ ઉડાડશો એટલે આવી જશે. તેથી પીના છેદમાં પી ક્યુ બરાબર પીએફના છેદમાં પીઆર લખી શકો. એટલે પ્રમેય 6.2 પ્રમાણે આ પણ ઈએફ છે એ સમાંતર ક્યુઆરને થઈ જાય છે, બરાબર. આ બીજા અને ત્રીજા બંનેમાં જે કિંમત છે એ સરખી આવે છે. અહીંયા 9ના છેદમાં 64 બેમાં આવી, એ જ રીતે અહીંયા 8ના છેદમાં 9 બેમાં આવી. એટલે એ સમાંતર થાય છે, પહેલામાં સમાંતર થતું નથી. ત્રીજા દાખલામાં જોઈએ કે આપેલ આકૃતિમાં જો એલએમ છે અહીંયા એ એલએમ એ સીબીને સમાંતર હોય અને એલએન છે એ સીડીને સમાંતર હોય. તો શું સાબિત કરવાનું? એએમ છે એના છેદમાં આખું એબી અને એએન છે એના છેદમાં આખું એડી થવું જોઈએ.
તો એ ત્રિકોણ એબીસીની અંદર વાત કરીએ તો LM છે એ સમાંતર છે CBને, અને LM એ ABને Mમાં છેદતો હોય અને ACને Lમાં છેદતો હોય તો Mના છેદમાં AB થાય અને Lના છેદમાં AC થાય પ્રમેય 6.1 ઉપરથી. હવે એ જ રીતે નીચેનો ત્રિકોણ આપણે લઈએ તો ત્રિકોણ થાય ACD. ACDમાં LN છે એ કોને સમાંતર છે? CDને. એટલે LN છે એ ACને જોઈએ તો ACને Lમાં છેદે છે ને ADને Nમાં છેદે છે એમ લખી શકીએ. તો Lના છેદમાં આખો AC લખીએ તો Nના છેદમાં આખો AD લખી શકીએ પ્રમેય 6.1 પરથી. બંનેમાં Lના છેદમાં AC બેયમાં આવે છે એટલે સામસામે આઈ કેવા હોય? સરખા હોય એટલે સમીકરણ 1 અને 2 ઉપરથી સામસામે કયું થાય? Mના છેદમાં AB ને અહીંયા Aના છેદમાં AD શું થઈ જાય? સરખું થાય એટલે એને બરાબર લખી શકીએ છીએ. બરાબર, એટલે અહીં તમે જે છે એને તમે બરાબર લખી શકો આ રીતે. Mના છેદમાં AB એના બરાબર Nના છેદમાં AD. ચલો એના પછી ચોથો દાખલો છે. આપેલ આકૃતિમાં જો D છે એ ACને સમાંતર હોય અને DF છે એ AEને સમાંતર હોય તો સાબિત કરવાનું છે BFના છેદમાં FE અને BEના છેદમાં EC સાબિત કરવાનું છે. તો પહેલાં તો આ ત્રિકોણ તમે જોઈ શકો ABE ત્રિકોણ આટલો. એમાં DF છે એ AEને સમાંતર છે એટલે DF છે એ ABને D બિંદુમાં અને BEને F બિંદુમાં છેદે છે એમ લખી શકો. હવે અહીંયા તમે લખી શકો કે BFના છેદમાં FE તો BDના છેદમાં DA લખી શકો પ્રમેય 6.1 પ્રમાણે. હવે આખો ત્રિકોણ ABCની વાત કરીએ તો D છે એ ACને સમાંતર છે એટલે D છે એ ABને Dમાં છેદે છે અને ACને Eમાં છેદે છે એમ લખી શકીએ. તો BDના છેદમાં AD અથવા DA અને એ જ રીતે BEના છેદમાં EC લખી શકીએ પ્રમેય 6.1 પરથી. સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે લખી શકીએ BFના છેદમાં FE ના બરાબર BEના છેદમાં EC. હવે એ જ રીતે પાંચમા દાખલામાં આપણે આપેલી છે આકૃતિ. એમાં આપણે કીધું છે કે D છે એને સમાંતર OQ છે, DFને સમાંતર OR છે, EFને સમાંતર QR સાબિત કરવાનું છે. તો પહેલો આ ત્રિકોણ લઈએ કે ત્રિકોણ PQO. આ ત્રિકોણની અંદર વાત કરીએ તો D છે એને સમાંતર OQ છે તો Pના છેદમાં EQ અને PDના છેદમાં DO પ્રમેય 6.1 પરથી. સેમ વસ્તુ આ બાજુનો ત્રિકોણ લઈએ POR આ ત્રિકોણ. તો એમાં DFના છેદમાં OR DFને OR છે સમાંતર છે એટલે PDના છેદમાં DO લખો તો PFના છેદમાં FR લખી શકો પ્રમેય 6.1 પરથી. એટલે બે સમીકરણ તમે જુઓ પહેલું અને બીજું સમીકરણમાં એમાં PDના છેદમાં DO તો બેમાં આવે જ છે એટલે સામસામેનું સરખું થાય એટલે સમીકરણ 1 અને 2 ઉપરથી PEના છેદમાં EQ બરાબર PFના છેદમાં FR લખી શકીએ. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે EF છે એ ત્રિકોણ PQRની બાજુઓ PQને આપણે જોઈએ તો Eમાં છેદે છે અને PRને Fમાં છેદે છે. તો PEના છેદમાં આપણે બરાબર PEના છેદમાં EQ લખીએ, એ જ રીતે અહીંયા PFના છેદમાં FR લખીએ. તો એનો મતલબ એવો થયો કે બે જે ગુણોત્તર સરખા થતા હોય તો સામસામે જે બાજુ છે એ કેવી થવી જોઈએ? સમાંતર થવી જોઈએ. તો EF છે એ QRને સમાંતર થવી જોઈએ એટલે પ્રમેય 6.2 મુજબ આપણે લખી શકીએ EF છે એ QRને સમાંતર થાય છે. ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર 6. આપેલ આકૃતિમાં AB છે એને PQને સમાંતર છે અને AC છે એ PRને સમાંતર છે. તો બંનેમાં આપણે જોઈએ કે ABC અનુક્રમે OPને OQને અને OR ઉપર આવેલા ત્રણ બિંદુઓ છે અને BC છે એ સમાંતર QRને સાબિત કરવાની છે. સેમ વસ્તુ આગળના જેમ દાખલામાં કરીએ એ રીતે આપણે લખી શકીએ કે પહેલાં તો ત્રિકોણ લેશું આપણે OPQ આ ત્રિકોણ. એમાં AB છે એ સમાંતર PQને હોવાથી OPને Aમાં છેદે છે અને OQને Bમાં છેદે છે. તો OAના છેદમાં AP લખીએ તો અહીં OBના છેદમાં QB લખી શકીએ અથવા BQ લખી શકીએ પ્રમેય 6.1 પરથી.
એને સમીકરણ નંબર 1 કહો। એ જ રીતે બીજો ત્રિકોણ લ્યો તો ત્રિકોણ OPRની અંદર વાત કરીએ તો AC છે એ PR ને સમાંતર છે, એટલે AC એ OPને Aમાં છેદે છે ને ORને Cમાં છેદે છે। તો OAના છેદમાં AP એના બરાબર OCના છેદમાં CR લખી શકીએ પ્રમેય 6.1 પરથી। એ સમીકરણ નંબર 2 થયું। હવે બે સમીકરણ પ્રમાણે હવે ત્રીજો ત્રિકોણ જે વૈધો છે એ ત્રિકોણની આપણે વાત કરીએ તો એમાં એ જ રીતે લખી શકીએ કે સમીકરણ 1 અને 2નો ઉપયોગ કર્યો છે એ પ્રમાણે OBના છેદમાં BQ એના બરાબર OCના છેદમાં CR લખી શકીએ। એટલે ત્રિકોણ OQRમાં BC એ OQને અને ORને અનુક્રમે B અને Cમાં છેદે છે। OBના છેદમાં BQ છે એના બરાબર OCના છેદમાં CR છે, એટલે પ્રમેય 6.2 પ્રમાણે BC છે એ સમાંતર થશે QRને, બરાબર। તો આ રીતે તમે પ્રમેય 6.2 પ્રમાણે એ ત્રીજો ત્રિકોણની અંદર જે બાજુઓ છે એનો ગુણોત્તર સરખો હોય તો એ જે બાજુ એકબીજાને કેવી થશે? સમાંતર થશે। પ્રમેય 6.1નો ઉપયોગ કરવાનો છે 7મા દાખલામાં અને સાબિત કરવાનું છે કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુ હોય એને દુભાગે છે। તો પક્ષમાં આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC છે એમાં P એ AB ઉપરનું મધ્યબિંદુ છે અને Pમાંથી દોરેલો BCને સમાંતર રેખા છે એ ACને ક્યાં છેદે છે? તો કે Qમાં છેદે છે। અને સાબિત એ કરવાનું છે, એટલે સાદીએ લખી શકીએ કે Q એ ACનું શું છે? મધ્યબિંદુ છે। તો સાબિતીમાં પહેલાં લખી શકીએ કે ત્રિકોણ ABCની અંદર P છે અને Q છે એ અનુક્રમે P ABને અને Q છે એ AC ઉપર આવેલા બિંદુઓ છે, એટલે PQ છે એ BCને સમાંતર છે। તો ગુણોત્તર થાય સરખો APના છેદમાં PB એના બરાબર AQના છેદમાં QC પ્રમેય 6.1 પ્રમાણે, એટલે સમીકરણ નંબર 1 લખી શકો। P એ ABનું મધ્યબિંદુ છે એટલે AP બરાબર PB લખી શકો, એટલે APના છેદમાં PB બરાબર 1 લખી શકો સમીકરણ નંબર 2। અને એ જ રીતે AQના છેદમાં QC છે તમારે લખવા હોય તો એ તમે લખી શકો સમીકરણ AQના છેદમાં QC બરાબર 1, એટલે AQ બરાબર QC સાબિત થઈ જાય। એનો મતલબ કે Q એ છે એ ACનું શું થશે? મધ્યબિંદુ છે એવું સાબિત કરી શકીએ, બરાબર। Q છે ACનું મધ્યબિંદુ છે। તો આ તો અલગ અલગ દાખલાઓ। વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો। દરેક દાખલાઓ છે આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે। જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।